अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિમાં થિયરી પોર્શનની તમામ થિયરી કવર કરવાનો પ્રયત્ન કર્યો। હવે આજે વિડિયો લેક્ચરમાં આપણે બાકી રહેલા ઉદાહરણો અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું। આપણે 6 ઉદાહરણો સુધીની ચર્ચા કરેલી, 7મા ઉદાહરણથી આપણું બાકી છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ। રકમ વાંચું છું 7મા ઉદાહરણની। ગેલિલિયોએ તેના પુસ્તક 2 ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કરેલું છે, 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા ખૂણાએ પદાર્થને પ્રક્ષિપ્ત કરાવવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે। આ વિધાનને સાબિત કરો। ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, થોડો મેથેમેટિકલ પણ છે। તમને બુકમાં ડાયરેક્ટ સાબિતી આપી દીધેલ છે લખાણ સ્વરૂપે, આપણે એને સાબિત કરીશું। શું કહે છે? 45નો જે ખૂણો હોય એના સાથે સમાન તફાવત ધરાવતા એટલે એક 45 કરતા થોડોક ઓછો અને એટલો જ 45 કરતા થોડો વધારે। માની લો કે આપણે થીટા જેટલો ઓછો અને થીટા જેટલો વધારે એવા બે ખૂણા લઈ લઈએ। માની લો કે 45 કરતા થીટા જેટલો ઓછો, આ તમારો 45 માંથી થીટા જેટલો ઓછો, એટલે આ ખૂણો કેટલો થઈ ગયો તમારો 45 ઓછા થીટા, અને 45 કરતા થીટા જેટલો વધારે, તો આ ખૂણો તમારો આખો થઈ ગયો 45 વત્તા થીટા, બરાબર છે। તો બે જગ્યાએથી એક 45 ઓછા થીટા જેટલા ખૂણાએથી તમે એક પદાર્થને પ્રક્ષિપ્ત કરાવો અને એક 45 વત્તા થીટા જેટલા ખૂણાએથી તમે પદાર્થને પ્રક્ષિપ્ત કરાવો। પ્રક્ષિપ્ત કઈ રીતે કરાવશો? આ રીતે। માની લો કે એક પદાર્થ આ રીતે આ ખૂણે તમારો પ્રક્ષિપ્ત થઈને અહીંયા પહોંચે અને બીજો પદાર્થ અહીંયાથી શરૂઆત થઈને પ્રક્ષિપ્ત થઈને આ ખૂણે તમારો પાછો અહીંયા પહોંચે છે, તો બંનેની અવધિ તમારી સમાન હોય એવું તમારે સાબિત કરવાનું। અવધિ એટલે આર, બરાબર, સમક્ષિતિજ અવધિ। તો બંને કાપેલું અંતર તમારું R1 બરાબર R2 છે એવું સાબિત કરો। તમારી પાસે બે ખૂણા છે, 45 વત્તા થીટા અને 45 ઓછા થીટા। હવે આપણે અવધિનું સૂત્ર તારવેલું, પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 ના છેદમાં G, બરાબર છે। હવે એક વખત આપણે થીટા બરાબર શું લઈ લે? થીટા 0 બરાબર 45 ઓછા થીટા લે ત્યારે આપણને અવધિ મળશે R1, બરાબર છે। કિંમત મૂકીએ તો R1 બરાબર શું થશે? V0 નો સ્ક્વેર સાઇન 2 થીટા 0 ની જગ્યાએ આપણે લખીએ 45 ઓછા થીટા ના છેદમાં G, આવું થાય। ચાલો બે ના અંદર ગુણી દે તો V0 સ્ક્વેર સાઇન ના સાઇન 45 દુ કેટલા થાય? 90 માઇનસ 2 થીટા ના છેદમાં G, આવું આવશે। માટે R1 બરાબર શું થઈ ગયા? V0 સ્ક્વેર સાઇન 90 માઇનસ થીટા, યાદ કરો 90 અહીંયા આવે, માઇનસ થીટા પહેલું ચરણ, પહેલા ચરણમાં સાઇન કેવો? ધન, અને 90 માઇનસ થાય એટલે સાઇન નું શું થઈ જાય? કોસ થઈ જાય, અને થીટા નો થીટા, બરાબર છે। આ કન્વર્ઝન મેં શીખવાડેલું છે। આ જવાબ શું આવ્યો તમારો? V0 સ્ક્વેર કોસ 2 થીટા ના છેદમાં G, આ પહેલો જવાબ આવ્યો। હવે આપણે થીટા 0 ની જગ્યાએ 45 વત્તા થીટા લે, શું લે? થીટા 0 બરાબર આપણે 45 વત્તા થીટા લઈએ ત્યારે તમને અવધિ મળશે R2। તો R2 બરાબર શું થશે? V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 ની જગ્યાએ લઈએ આપણે 45 વત્તા થીટા ના છેદમાં G। આ શું થઈ ગયું તમારું? V0 સ્ક્વેર સાઇન 45 દુના 90 વત્તા 2 થીટા ના છેદમાં G, બરાબર। માટે R2 બરાબર V0 સ્ક્વેર। હવે સાઇન 90 પ્લસ થીટા, 90 અહીંયા આવે, પ્લસ થીટા કરો તો બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન કેવો? ધન, તો અહીંયા પણ ધન જ જવાબ આવશે। સાઇન નું શું થઈ જાય? કોસ, અને 2 થીટા ના 2 થીટા છેદમાં G। એમ આવતા હતા તો પણ ધન જવાબ, એમ જતા હતા તો પણ ધન જવાબ, કેમ કે અહીંયા તમારો ઓલ ધન, અહીંયા તમારો સાઇન ધન, તો અહીંયા પણ સાઇન ધન આવ્યો, અહીંયા પણ સાઇન ધન આવ્યો, વેલ્યુ તમારી સેમ આવી। તો R1 અને R2 ની વેલ્યુ તમારી સેમ આવી। તમે કહી શકો કે 45 ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા ખૂણે તમે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરાવો, એની અવધિ કેવી હોય? સમાન હોય, R1 બરાબર R2। ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર આવી। 4.8 ઉદાહરણ નંબર 4.8 શું કીધું છે? 4.8 માં એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઉભેલો છે। કોણ છે ભાઈ?
પર્વતારોહક જમીનથી 400 મીટરની ઊંચાઈ પર એક પર્વત પર ઉભેલો છે, ટોચ પર. આ ધારો કે પર્વત છે, એની ટોચ પર 490 મીટરની ઊંચાઈએ, કેટલી 490 મીટરની ઊંચાઈએ અહીંયા ઉભેલો છે એક પર્વતારોહક. તે એક પથ્થરને સમશીતોષ દિશામાં 15 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે છે. અહીંયાથી ઊભો 15 મીટર પર સેકન્ડના વેગથી એક પથ્થરને ફેંકે. તો પથ્થર એવું જરૂરી નથી કે સીધો જ જશે. પથ્થર શું કરશે? પ્રક્ષિપ્ત ગતિ. એટલે આ રીતે તમારો પથ્થર ગતિ કરીને જમીન પર આવશે. બરાબર છે. તો તમારે શોધવાનું શું છે? હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો, અને જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો હશે તે પણ જણાવો. બે વસ્તુ તમારે શોધવાની છે. બરાબર છે. ચાલો, આ તમને વેગનો એક્સ ઘટક આપેલો છે. સમશીતોષ સાથે 15 મીટર પર સેકન્ડના વેગથી તમારો પથ્થર ફેંકો છો. બરાબર છે. એટલે તમને પ્રારંભિક વેગ આપેલો છે v0x, એને કહેવાય 15 મીટર પર સેકન્ડ. બરાબર છે. તમારે પરિણામી વેગ શોધવાનો અને સમય શોધવાનો છે. આપણે બે સૂત્રો જોયેલા પ્રક્ષિપ્ત પદાર્થ માટે. એક તો તમારું x બરાબર અથવા x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0x into t plus 1/2 ax into t square. અને બીજું જોયેલું y minus y0 v0y into t 1/2 ay into t square. આ બે સૂત્ર આપણે જોયેલા. ઓકે, આ બે સૂત્રનો ઉપયોગ કરીને આપણે સમયને શોધી શકીશું. તે પહેલા તમને એક અગત્યની નોંધ કીધેલી છે કે પર્વતારોહક જ્યાં ઉભેલો છે તેને તમારે શું સ્વીકારવાનું? ઉગમ બિંદુ સ્વીકારવાનું. શું સ્વીકારવાનું? ઉગમ બિંદુ. એટલે તમારી યામાક્ષ પદ્ધતિ આ રીતે આવશે. આ તમારી y અક્ષ ને આ તમારી x અક્ષ. બરાબર છે. આ તમારે વેગની x ધન x દિશા, આ તમારા પથ્થરની ગતિ ઋણ y દિશામાં. બરાબર છે. આ રીતે તમારી ગતિ થશે. આ રીતે તમારે સ્વીકારો. તો આ તમારા શરૂઆત જ્યાંથી થાય એટલે તમારા x0 બરાબર 0 અને y0 બરાબર 0. પ્રારંભિક યામ તમારા x0 અને y0 તમારો શું આવશે? 0 0 ઉગમ બિંદુ. અને સમય પણ તમારો પ્રારંભિક સમય t બરાબર શું આવશે? 0. પથ્થરની ક્ષણને અહીંયા કીધેલું છે. આપણે પર્વતની ધારને x અને y અક્ષનું ઉગમ બિંદુ તથા જ્યારે પથ્થર ફેંકવામાં આવે છે તે ક્ષણને t બરાબર 0 સેકન્ડ તરીકે વિચારીશું. x અક્ષની ધન દિશાને પ્રારંભિક વેગની દિશામાં, y અક્ષની ધન દિશા શિરોલંબ ઉપરની દિશા અને y અક્ષની ઋણ દિશા તમારી મુક્ત પતનની દિશા તરીકે આપણે સ્વીકારીશું. તો ગતિના સમીકરણ મુજબ તમને આ બે સમીકરણો મળે. x અક્ષની દિશામાંનો પ્રવેગ તમારો 0 આવશે અને y અક્ષની દિશામાંનો પ્રવેગ આવશે તમારો -g ગુરુત્વ પ્રવેગ જેટલો. પદાર્થ y અક્ષની દિશામાં ગતિ કરે છે, -y માં ગતિ કરે છે એટલે -g. બરાબર છે. આપણે ઉગમ બિંદુ તરીકે આને લીધેલું છે. ઋણ y અક્ષની દિશામાં તમારો ગતિ કરે છે એટલે પ્રવેગનું મૂલ્ય તમારું -g એટલે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું છે. આ કિંમતનો ઉપયોગ અહીંયા આપણે કરીએ. v0x તમને આપેલો છે તો પહેલા સમીકરણમાં આપણે કિંમત મૂકીએ. તો x બરાબર શું થશે? x0 ની કિંમત તમારી 0, v0x તમને આપેલું છે 15 મીટર પર સેકન્ડ. v0y તમને નથી આપ્યું તો સમજી લેવાનું 0 છે. વેગનો તમને x ઘટક જ આપેલો છે, y ઘટક આપેલો નથી. તો v0x તમારો v0x ની કિંમત તમારી 15 મીટર પર સેકન્ડ. બરાબર છે. 15 મીટર પર સેકન્ડ. અને v0y તમારા 0. 15t વત્તા 1/2 ax નું મૂલ્ય તમારું 0. તો આ તમારું પદ તમારું થઈ જશે 0. આ તમારું શું આવ્યું? x બરાબર 15t. બીજા સમીકરણમાં મૂકીએ તો y માઇનસ y0 બરાબર 0. v0y ની કિંમત છે તમારી v0y તમારા 0 છે. ઓકે, તો v0y 0 into t વત્તા 1/2 ay ની કિંમત છે તમારી -g અને -g ની કિંમત 9.8 અને t સ્ક્વેર ના t સ્ક્વેર. ઓકે, ચાલો હવે y ની કિંમત છે તમારી કેટલી? 490 મીટરની અંતર છે. y બરાબર તમારું અંતર કેટલું છે? 490 મીટર. કેટલી ઊંચાઈએથી તમે ફેંકો છો? 490 મીટરની ઊંચાઈએથી તમે ફેંકો છો. તો y બરાબર તમારો શું આવશે? 490 મીટર. પણ ઋણ આવશે. એટલા માટે ઋણ કે તમારી ઋણ y દિશામાં છે. ઋણ y દિશામાં છે તો તમારો શું આવશે? યામ પદ્ધતિ પ્રમાણે -490 ઇઝ ઇક્વલ ટુ -1/2 9.8 into t સ્ક્વેર. બંને તરફથી માઇનસ નિશાની કેન્સલ. 49 દુ 98. તો આ તમારા થઈ ગયા 980 બરાબર 9.8 t સ્ક્વેર. માટે t સ્ક્વેર બરાબર 980/9.8. ભાગાકાર કરશો
તમારો જે જવાબ આવશે ટી નો એ 10 સેકન્ડ આવશે. કેટલા આવશે? 10 સેકન્ડ. એટલે 10 સેકન્ડ પછી તમારો પથ્થર અહીંયાથી ફેંકાઈને જમીન પર પહોંચશે. ટી ની કિંમત આની કેલ્ક્યુલેશન કરશો તો તમને શું મળશે? જવાબ 10 સેકન્ડ. ઓકે, આ તમારો ફાઇનલ જવાબ છે, ટી બરાબર 10 સેકન્ડ. હવે આપણે વાત કરીએ વેગની. શાની વાત કરીએ? વેગની. પથ્થર ફેંક્યા પછી એનો વેગ કેટલો હશે અથડાતા પહેલા? તો આપણે પ્રક્ષિપ્ત પદાર્થમાં વાત કરેલી કે વેગનો એક્સ ઘટક જે હતો તે જ રહે. વેગના એક્સ ઘટકમાં કોઈ ફેરફાર થાય નહીં. તો વેગનો એક્સ ઘટક કેટલો હતો તમારો? 15 મીટર પર સેકન્ડ. એ બદલાય નહીં. વેગનો વાય ઘટક બદલાય, એને આપણે વીવાય કીધેલું, અને વીવાય માટેનું સમીકરણ હતું v0y માઇનસ જીટી. જોજો પ્રક્ષિપ્ત પદાર્થના સમીકરણો લખાયેલા એમાં જોજો વીવાય નું સૂત્ર હતું v0y માઇનસ જીટી. ફાઇનલ વેગ, અંતિમ વેગ તમારો. બરાબર છે? તો v0y તમારા કેટલા હતા? 0. g ની કિંમત તમારી 9.8 અને t ની કિંમત તમારી 10. તો કેટલા આવશે? આ તમારું 98 આવશે. બરાબર છે? vy કેટલા આવશે? 9.8 into 10 તો તમારા આવશે 98 મીટર પર સેકન્ડ. ઓકે, vy ની કિંમત કેટલી આવશે? 98 મીટર પર સેકન્ડ. માઇનસમાં આવશે, દિશા તમારી નીચેની તરફની છે એટલે તમારો માઇનસમાં આવશે. મૂલ્યની વાત કરીએ તો તમારો vy નું મૂલ્ય કેટલું આવશે? 98 મીટર પર સેકન્ડ મૂલ્યની દ્રષ્ટિએ. અને vx નું મૂલ્ય કેટલું આવશે તમારું? 15 મીટર પર સેકન્ડ. આ તમારો vy આવી ગયો, આ તમારો vx. ફાઇનલ વેગ જે vx હતો એ v0x જેટલો જ હશે. x અક્ષની દિશાનો વેગ બદલાય નહીં. હવે આપણે આનું મૂલ્ય શોધીએ, કુલ મૂલ્ય. તો તમારું કુલ મૂલ્ય વેગનું શું આવશે? અંડરરૂટ vx નો વર્ગ વત્તા vy નો વર્ગ. vx કેટલા છે તમારા? 15 નો વર્ગ, vy તમારા 98 નો વર્ગ. આ કેલ્ક્યુલેશન કરશો તો v ની કિંમત તમને મળશે 99 મીટર પર સેકન્ડ. કેટલી આવશે તમારી? 99 મીટર પર સેકન્ડ. વેગનું મૂલ્ય તમારું પરિણામી વેગનું મૂલ્ય કેટલા આવશે? 99 મીટર પર સેકન્ડ. તમારે દિશા શોધવાની નથી. ઓકે, આ તમારો હતો પર્વત વાળો દાખલો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ગણીએ. 4.9. સમક્ષિતિજ સાથે 30 ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તમને θ0 ની કિંમત આપેલી છે 30 ડિગ્રી અને v0 ની કિંમત આપેલી છે 28 મીટર પર સેકન્ડના વેગથી, પ્રારંભિક વેગ. તો બોલની મહત્તમ ઊંચાઈ શોધો. હવે તમે બેટ થી ફટકારો એટલે પ્રક્ષિપ્ત ગતિ થાય. પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન તમને મહત્તમ ઊંચાઈ hm નું સૂત્ર કીધેલું મેં. hm સૂત્ર શું આવે? hm નું hm બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 ના છેદમાં g. તો આપણે સૂત્ર તારેલું hm નું. અહીંયા કિંમત મૂકો. તમને v0 ની કિંમત ખબર છે, g ની કિંમત 9.8 લેવાની. સાઇન સ્ક્વેર θ0 બરાબર 30 ડિગ્રી. v બરાબર 28 નો વર્ગ સાઇન સ્ક્વેર 30 ડિગ્રી ના છેદમાં 9.8. 28 નો વર્ગ. આ કેલ્ક્યુલેશન તમે કરજો. સાઇન 30 ની કિંમત તમને ખબર, સાઇન 30 ની કિંમત 1/2 નો વર્ગ એટલે 1/4. એ કેલ્ક્યુલેશન કરશો તો તમને hm નું મૂલ્ય મળશે 10 મીટર. કેટલું? મહત્તમ ઊંચાઈ કેટલી આવશે તમારી? 10 મીટર. હું કેલ્ક્યુલેશનમાં નથી પડતો, ટાઈમ આપણો બગડશે. બરાબર છે? આ તમારો 10 મીટરનો જવાબ આવશે. બીજું તમને શોધવાનું કીધેલું છે તે જ સ્થળે પાછા આપવા માટે બોલે લીધેલો સમય. બોલને અહીંયાથી તમે ફટકારો અને એ જ સ્થળે પાછો પહોંચે તો અહીંયાથી અહીંયા સુધી પહોંચતા લાગતો સમય એને કહેવાય ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમયને આપણે કહેતા હતા tf, અને tf નું સૂત્ર આવતું હતું 2tm. 2tm નું સૂત્ર આવતું હતું v0 sin θ0 ના છેદમાં g. હવે આવતું હતું. કિંમત મૂકો. 2 ના 2, v0 ની 28, sin 30 ના sin 30, g ની કિંમત 9.8. કેલ્ક્યુલેશન કરશો તો સમય આવશે તમારો 2.9 સેકન્ડ. કેટલા આવશે તમારો? 2.9 સેકન્ડ. આ તમારો ઉડ્ડયન સમય આવી ગયો બોલનો. બરાબર. અને ત્રીજું તમને પૂછેલું છે ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈએ જે બિંદુએ પડે તે બિંદુના અંતરની, એટલે મહત્તમ અવધિ તમારે r શોધવાની છે. r માટેનું પણ સૂત્ર છે. r નું શું સૂત્ર તારેલું આપણે? r is equal to v0 સ્ક્વેર sin 2θ0 ના છેદમાં g. 28 નો વર્ગ sin 2 ગુણ્યા 30 ડિગ્રી ના છેદમાં g. g ની કિંમત 9.8 મૂકી દેજો. બરાબર. 28 નો વર્ગ sin 30 do 60 તો sin 60 થઈ જશે છેદમાં 9.8. કિંમત મૂકશો, કેલ્ક્યુલેશન કરશો તો મહત્તમ અવધિ r નું મૂલ્ય તમને મળશે 69 મીટર. કેટલું મળશે? 69 મીટરનું અંતર કાપીને બોલ અહીંયાથી અહીંયા પડશે. ઓકે, તો આ હતા તમારા ઉદાહરણના દાખલાઓ. બરાબર છે. હવે આપણે સ્વાધ્યાયના કેટલાક
પ્રશ્નોની ચર્ચા કરીએ. એક દાખલો હજુ ઉદાહરણનો બાકી છે વર્તુળમય ગતિનો, એને પણ કવર કરી લે. વર્તુળમય ગતિમાં એક દાખલો આપેલો છે. એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. ત્રિજ્યા કેટલી આપેલી છે તમને? 12 સેન્ટીમીટરની ત્રિજ્યા આપેલી છે. r = 12 સેન્ટીમીટર. એ ખાંચામાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 60 પરિભ્રમણ. 100 સેકન્ડમાં 60 પરિભ્રમણ કરે. બરાબર છે? ચાલો, જંતુની કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી હશે? પ્રવેગ સદિશ છે કે અચળ સદિશ છે, તેનું માન કેટલું? 3 બાબતો શોધવાની. રેખીય ઝડપ, કોણીય ઝડપ. કોણીય ઝડપને ઓમેગા કહેવાય. ઓમેગા માટે આપણે સૂત્ર તાળવેલું 2π/t. આવું સૂત્ર તાળવેલું 2π/t. t ને શું કહેવાય? આવર્તકાળ. આવર્તકાળ એટલે શું? એક પરિભ્રમણ પૂરો કરવા માટે લાગતો સમય. 60 પરિભ્રમણ પૂરા કરવા માટે 100 સેકન્ડ લાગે, તો એક પરિભ્રમણ માટે કેટલો લાગે? એક પરિભ્રમણ માટે કેટલો સમય લાગશે? એ કેલ્ક્યુલેશન કરી શકો. કેટલા આવશે તમારો? 100/7. એને કહેવાય તમારો t. 60 પરિભ્રમણ માટે 100 સેકન્ડ લાગે છે. એક પરિભ્રમણ માટે કેટલી? તો 100/7. એ તમારી શું આવશે? સેકન્ડ. એ તમારો આવર્તકાળ થઈ ગયો. અહીંયા કિંમત મૂકો તો ઓમેગાની વેલ્યુ મળી જશે 2/2. પાઈ બરાબર 3.14. આ તમારા 100/7. 3.14 લેવો, 22 સપ્તમાંશ લેવો તો પણ સારું રહેશે. 22/7. 60 તમારા કેન્સલ થઈ જશે. ઓકે, 60 કેન્સલ આઉટ. અહીંયા તમારા 50 × 100, 22/50 કરશો તો ઓમેગાની કિંમત તમને મળશે 0.44. શું મળશે? 0.44. અને એકમ યાદ રાખવાનો રેડિયન પર સેકન્ડ. શું યાદ રાખવાનો? રેડિયન પર સેકન્ડ. બરાબર છે? તો આ તમારી કોણીય ઝડપ આવી ગઈ. રેખીય ઝડપ શોધવાની કીધેલી છે v. v માટે આપણે સૂત્ર તાળવેલું r ઓમેગા. તમને ત્રિજ્યા આપેલી છે કેટલી? 12 સેન્ટીમીટર. મીટરમાં ફેરવી દો તો 12 × 10⁻²ઘાત મીટર. એવું કહેવાય. આ તમારું 12 × 10⁻²ઘાત મીટર. ઓમેગાની કિંમત આવી 0.44. કેલ્ક્યુલેશન કરો તો તમારો જવાબ આવશે 5.3. અને મીટરમાં નથી ફેરવું, 12 સેન્ટીમીટર દેવા દીધેલ તો 12 સેન્ટીમીટર દેવા દે. મીટરમાં ફેરવવાની જરૂર નથી. 12 × 0.44 તો 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ તમારો રેખીય ઝડપ આવશે. બરાબર છે? ત્રીજું તમને પૂછેલું છે પ્રવેગ. શું પૂછેલું છે? પ્રવેગ. પ્રવેગનું સૂત્ર પણ તમે તાળવેલું ઓમેગા × r². ઓમેગા² × r. પ્રવેગનું સૂત્ર શું આવતું હતું? ઓમેગા² × r. તો આ કિંમત તમારી આવી ઓમેગાની. ઓમેગાની કેટલી આવી? 0.44 એનો સ્ક્વેર × r. r બરાબર તમારા હતા 12 સેન્ટીમીટર. આ કેલ્ક્યુલેશન કરશો તો તમને પ્રવેગનું મૂલ્ય મળશે 2.3 સેન્ટીમીટર પર સેકન્ડનો સ્ક્વેર. ઓકે, ખ્યાલ આવ્યો? 3 વસ્તુ શોધવાની હતી. કોણીય ઝડપ 2π/t પ્રમાણે t ની વેલ્યુ આના પરથી મળી ગઈ. કેલ્ક્યુલેશન કરો 0.44 રેડિયન પર સેકન્ડ મળી. રેખીય ઝડપ v = r ઓમેગા પરથી. r પણ ખબર છે, ઓમેગા પણ ખબર છે, હમણાં શોધ્યું આપણે. એના પરથી તમને v ની કિંમત મળી. અને ત્રીજું પ્રવેગ શોધવાનું. તો પ્રવેગનું r અને ઓમેગાના સંદર્ભમાં સૂત્ર પણ જોયેલું ઓમેગા² × r. એ કિંમત પરથી તમને પ્રવેગનું મૂલ્ય પણ 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એક સવાલ પૂછેલો છે, શું પ્રવેગ સદિશ કે અચળ સદિશ છે? કે ભાઈ પ્રવેગ સદિશ છે પણ અચળ નથી. બરાબર છે? એનું મૂલ્ય વર્તુળાકાર પથ પર જુદા જુદા બિંદુએ બદલાયા કરે અને એ કેન્દ્રગામી દિશા તરફ હોય છે. એનું માન કેટલું? એના માનકનું મૂલ્ય 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું હોય. ઓકે, પ્રવેગની દિશા બદલાયા કરે, માન બદલાતું નથી. માન કોન્સ્ટન્ટ રહેશે, માનક બદલાતો નથી. હવે આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. કેટલાક સવાલોના જવાબો હું મોડે કહી દઈશ સ્વાધ્યાયના, એ તમારે ટીક કરી લેવાના. બરાબર છે? પહેલો પ્રશ્ન સ્વાધ્યાયમાં તમને કીધેલો છે. પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન એકદમ સિમ્પલ છે. તમને કીધેલું છે કે ભૌતિક રાશિઓ દર્શાવો કે કઈ સદિશ છે અને કઈ અદિશ છે. કેટલીક ભૌતિક રાશિઓ તમને આપેલી છે, એમાંથી કઈ રાશિઓ સદિશ છે, કઈ અદિશ છે. પહેલું આપેલું છે કદ. તો કદ ને દિશા ના હોય એટલે એ અદિશ રાશિ. દ્રવ્યમાન દળને પણ દિશા ના હોય એટલે એ પણ તમારી અદિશ રાશિ. ઝડપ પણ તમારી અદિશ રાશિ. પ્રવેગ સદિશ રાશિ. ઘનતા તમારી એ પણ દિશા વગરની એટલે અદિશ. મોલ સંખ્યા એ પણ તમારી સંખ્યા દર્શાવે, નંબર દર્શાવે તો એ પણ તમારી અદિશ. વેગ તમારી સદિશ રાશિ. કોણીય આવૃત્તિ એ પણ તમારો અદિશ રાશિ છે. સ્થાનાંતર સદિશ રાશિ. કોણીય વેગ તમારી સદિશ રાશિ છે. બરાબર?
તો 3 રાશિઓ તમારી સદિશ આવશે, 4 રાશિઓ પ્રવેગ, વેગ, સ્થાનાંતર અને કોણીય વેગ એ તમારી સદિશ છે, બાકીની બધી તમારી અદિશ છે. બીજું કીધેલું છે નીચે આપેલી યાદીમાંથી 2 અદિશ રાશિઓને ઓળખી બતાવો. બળ સદિશ છે, કોણીય વેગમાન સદિશ છે, કાર્ય તમારી અદિશ રાશિ, તો કાર્ય તમારું અદિશમાં આવશે. બરાબર. વિદ્યુત પ્રવાહ પણ અદિશ રાશિ છે. રેખીય વેગમાન સદિશ, વિદ્યુત ક્ષેત્ર સદિશ, સરેરાશ વેગ પણ સદિશ, ચુંબકીય ચાક માત્રા પણ સદિશ, સાપેક્ષ વેગ પણ સદિશ. તો બાકી બધી સદિશ છે, ખાલી 2 રાશિઓ તમારી અદિશ છે, કાર્ય અને વિદ્યુત પ્રવાહ. પછી કીધું છે નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિને ઓળખી બતાવો. તાપમાન અદિશ, દબાણ અદિશ, આઘાત, આઘાત એટલે શું? બળ, બળનો આઘાત એ બળ જ છે, તો બળ સદિશ રાશિ, તો આઘાત તમારી સદિશ આવશે. સમય અદિશ, પાવર પણ અદિશ, પથ લંબાઈ પણ અદિશ, ઉર્જા પણ અદિશ, ગુરુત્વીય સ્થિતિમાન પણ અદિશ રાશિ, ઘર્ષણાંક પણ અદિશ રાશિ, વિદ્યુત ભાર પણ અદિશ રાશિ. તો ખાલી એક જ રાશિ તમારી સદિશ આવશે, આઘાત. પ્રશ્ન 4 ની વાત કરું. નીચે આપેલી સદિશ અને અદિશ રાશિઓ માટેની કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે? એમાં કીધું છે કે 2 અદિશોનો સરવાળો. પહેલા સવાલનો જવાબ તમે કઈ રીતે લખશો તેની વાત કરું છું. પહેલો સવાલ તમને કીધો છે 2 અદિશોનો સરવાળો શું હંમેશા શક્ય છે? તે પોસિબલ નથી. હું તમને એમ કહું કે 2 રાશિઓ છે અદિશ રાશિ, એક તો તમારી સમય છે અને બીજી તાપમાન છે. તો એમ કે 5 સેકન્ડ અને 3 ડિગ્રી સેલ્સિયસ, તો બંનેનો સરવાળો થાય? ના થાય. 2 અદિશ રાશિઓનો હંમેશા સરવાળો થતો નથી. તો પહેલા સવાલમાં જવાબમાં શું લખશો? 2 અદિશોનો સરવાળો હંમેશા શક્ય નથી. હા, ક્યારે શક્ય છે? જ્યારે બંને રાશિઓ સમાન અને સમાન પરિમાણ વાળી હોય. માની લો કે એક તમારો વજન છે અને બીજું પણ તમારું વજન છે, બંને કિલોગ્રામમાં હોય તો જ એનો સરવાળો શક્ય છે, બાકી શક્ય નથી. તમને હું કહું કે આ 5 કિલોની છે અને આ 2 કિલોની છે, તો 5 ને 2 7 કિલો તમે સરવાળો કરી શકો. પણ એમ કે આ 5 કિલોની છે અને આ 2 ગ્રામની છે, તો 5 ને 2 7 ગ્રામ એવું ના થાય. બરાબર છે. એટલે સરવાળો ત્યારે શક્ય કે બંને ભૌતિક રાશિઓ સમાન હોય અને બંને ભૌતિક રાશિઓ સમાન હોવા છતાં એના એકમો પણ સમાન હોય તો જ તમારી 2 અદિશોનો સરવાળો થઈ શકે. બીજું તમને કીધું છે સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો, તે પણ શક્ય નથી. માની લો કે એક સદિશ એ છે અને એનો 2 સાથે સરવાળો કરું તો એ શક્ય નથી. આવું કઈ પોસિબલ જ નથી કે એક અદિશનો એક સદિશ સાથે સરવાળો પોસિબલ નથી. બીજું કીધું છે તમને એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર શક્ય છે. મેં તમને કીધેલું અચળ સંખ્યા સાથે સદિશનો ગુણાકાર કરી શકો. તમે લેમડા એ વાળું આપણે થિયરી જોયેલી. બરાબર છે. તો અદિશનો સદિશ સાથે ગુણાકાર શક્ય છે, તો એ સાચું છે. બરાબર, શક્ય છે. પછી કીધું છે 2 અદિશોનો ગુણાકાર. બરાબર છે. 2 અદિશનો ગુણાકાર તો શક્ય છે. માની લો કે પાવર છે અને એનો સમય સાથે ગુણાકાર કરો. પાવર તમારી અદિશ, સમય પણ અદિશ. 2 અદિશોનો ગુણાકાર પાવર ગુણ્યા સમય, તો તમને કાર્ય નામની રાશિ મળે, તો શક્ય છે. બરાબર છે. પછી આપણે જોઈએ તો સ્થાનાંતર, સ્થાનાંતર અને એનો સમય સાથે ગુણાકાર કરું તો મને વેગ મળે. બરાબર છે. અથવા અંતર ગુણ્યા સમય કરું, અંતર ગુણ્યા સમય, એની જગ્યાએ મને પથ અહીંયા તમને મળશે ઝડપ. શું મળશે? અંતર ગુણ્યા સમય કરો, અંતર પણ અદિશ, આ પણ અદિશ, બંનેનો ગુણાકાર તમને અદિશ રાશિ મળે. એટલે ગુણાકાર શક્ય છે. બરાબર છે. 2 અદિશોનો ગુણાકાર શક્ય છે. 2 સદિશોનો સરવાળો, તો એ પણ શક્ય છે. સદિશનો સરવાળો શક્ય છે. સદિશ એ વત્તા સદિશ બી પોસિબલ છે. બરાબર છે. 2 સદિશોનો સરવાળો શક્ય છે. હા, પણ એટલું ખરું હંમેશા શક્ય નથી. માની લો કે એક સદિશ તમારો બળનો સદિશ છે, બીજો સદિશ તમારો પ્રવેગનો સદિશ છે, તો બળ અને પ્રવેગના સદિશનો સરવાળો શક્ય નથી. હા, બંનેની ભૌતિક રાશિ સમાન હોય બંને સદિશની, તો એનો સરવાળો શક્ય છે. કારણો સહિત તમારે લખી દેવાનું. બરાબર. એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. માની લો કે એક સદિશ છે, એના 2 ઘટકો પડે ax અને ay, ax અને ay, તો શું a નો ax સાથે સરવાળો શક્ય છે? તો ના, એવું કોઈ શક્ય જ નથી. સદિશ a નો ax સાથે સરવાળો કરો એનો કોઈ મતલબ નથી, એનો કોઈ અર્થ નથી. તમને કીધું છે કે અર્થપૂર્ણ કારણ સહિત જણાવો, તો આનો કોઈ મતલબ નથી એનો ax સાથે સરવાળો કરવાનો. બરાબર છે. એ જ રીતે 4.5 માં પણ તમને કેટલાક સવાલો પૂછેલા છે. એમાં તમને કીધું છે કે અર્થપૂર્ણ કારણ જણાવો. શું કીધું છે? આપણે વાંચીએ 4.5 માં. કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય, તો વાત સાચી છે. સદિશનું તમે મૂલ્ય કાઢો તો એ તમને અદિશ સંખ્યા જ મળે. સદિશના મૂલ્યને તમે કાઢો છો આ રીતે. સદિશ a નું મૂલ્ય કેવી રીતે કાઢો છો? વર્ગમૂળમાં ax વત્તા ay નો વર્ગ, ax નો વર્ગ વત્તા ay નો વર્ગ, તો આ તમને અદિશ સંખ્યા જ મળે.
બરાબર છે, તો એ તમારું સાચું છે. બીજું છે કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય, એ પણ સાચું. કોઈક સદિશ હોય તમારા, એના બે ઘટકો પડે. આ સદિશ એ છે તો એનો બે ઘટક પડે, એક તો તમારો ax ઇન્ટુ આઈ કેરેટ અને બીજો ઘટક તમારો ay ઇન્ટુ જે કેરેટ. તો અહીંયા તમે જોઈ શકો ax અને ay બંને કેવા છે? અદિશ મૂલ્યો. તો કોઈ પણ સદિશના બે ઘટકો તમારા જે પડે અથવા કોઈ પણ સદિશનો દરેક ઘટક હંમેશા કેવો હોય? અદિશ હોય. એની દિશા આપણે છૂટી પાડી દીધી, એના મૂલ્ય કરતા તમે દિશાને છૂટી પાડી તો ઘટકો તમારા કેવા હોય? હંમેશા અદિશ હોય. ઓકે, તો એ પણ તમારું સાચું છે. કોઈ પણ કણ દ્વારા કપાયેલા અંતરની કુલ પથ લંબાઈ સ્થાનાંતર, તો ખોટી વસ્તુ. કોઈ પણ દિવસ સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હોઈ શકે નહીં. દર વખતે એવું ના બને કે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન. હા, એટલું ખરું કે પથ લંબાઈ હંમેશા વધારે હોય, ઇક્વલ ટુ હોઈ શકે અથવા વધારે હોય. આના કરતા સ્થાનાંતર વધારે હોય એવું શક્ય નથી. શું કીધું છે? કોઈ પણ કણ દ્વારા કપાયેલા અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય, હંમેશા ના, હંમેશા શબ્દ ના હોય તો કદાચ આ પોસિબલ બને. હંમેશા એવું સાચું નથી બનતું કે આ બંને સમાન હોય. કેટલી વખત એવું બને કે તમારું પથ લંબાઈ વધારે હોય, સ્થાનાંતર ઓછું હોય. બરાબર છે. ચોથું કીધું છે તમારું કોઈ પણ કણની સરેરાશ ઝડપ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી જ હોય. તો આ સાચી વસ્તુ છે. સરેરાશ ઝડપ એટલે શું? અંતરના છેદમાં સમય અથવા પથ લંબાઈના છેદમાં સમય. બરાબર છે. અને પેલું શું છે? સરેરાશ વેગ સ્થાનાંતરના છેદમાં સમય. તો હંમેશા આ તમારું વધારે જ હોય. બરાબર છે. તો શું કીધું છે કે કોઈ પણ સમયગાળા દરમિયાન કણની સરેરાશ ઝડપ કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી જ હોય. આપણે આ કીધું એ મુજબ જ પથ લંબાઈ સ્થાનાંતર કરતા હંમેશા વધારે હોય તો હંમેશા ઝડપ હંમેશા તમારી વેગ કરતા વધુ જ આવે અથવા એના જેટલી જ આવે. બરાબર છે. અને ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી. આ પણ સિમ્પલ ચોખ્ખી વાત છે. એક સદિશ અહીંયા હોય, બીજો સદિશ અહીંયા, ત્રીજો સદિશ આ રીતે લંબરૂપે હોય. એક જ સમતલમાં ત્રણ સદિશ ના હોય તો એનો સરવાળો શૂન્ય થાય ને. હા, આવું હોય, એક જ સમતલમાં ત્રણ સદિશ હોય તો એવું પોસિબલ છે કે આનો સરવાળો શૂન્ય થઈ શકે. પરંતુ બે સદિશો એક સમતલમાં, ત્રીજો સદિશ એને લંબરૂપે કોઈ સમતલમાં હોય તો એનો સરવાળો કોઈ દિવસ શૂન્ય થાય, એનો સરવાળો જ પોસિબલ નથી. બરાબર છે. બે સદિશો એક સમતલમાં હોય અને ત્રીજો સદિશ આ રીતે હોય તો એનો કોઈ સરવાળો પોસિબલ નથી. સરવાળો પોસિબલ નથી તો એ કોઈ દિવસ શૂન્ય પણ થવાનો નથી. ઓકે, ચલો બીજા કોઈક એક્ઝામ્પલ ને જોઈએ. હવે આપણે 4.6 છે એને રહેવા દઈએ છીએ. આપણે 4.6, 4.7 ને હમણાં રહેવા દઈએ. 4.8 ની વાત કરીએ. 4.8 માં તમને આકૃતિ આપેલી છે. એક વર્તુળાકાર માર્ગ છે. અહીંયા તમારું P બિંદુ છે, અહીંયા તમારું Q બિંદુ છે, આ તમારું વ્યાસાંત બિંદુ છે, આ બી છોકરી છે, એક પથ આ બાજુ આપેલો છે, બીજો એક પથ આ બાજુ આપેલો છે. આ પ્રકારની કઈક આકૃતિ. ઓકે, આ તમારો વ્યક્તિ A છે, વ્યક્તિ B છે અને વ્યક્તિ C છે. ત્રણ છોકરીઓ 200 મીટર ત્રિજ્યા વાળી વર્તુળાકાર રિંગમાં સ્કેટિંગ કરી રહી છે. ત્રિજ્યા આપેલી છે કેટલી? 200 મીટર ત્રિજ્યા વાળી વર્તુળાકાર રિંગમાં સ્કેટિંગ કરી રહી છે. તે સપાટીને કિનારે બિંદુ P થી સ્કેટિંગની શરૂઆત કરે. અહીંયાથી સ્કેટિંગ કરવાની શરૂઆત કરે છે. P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથ પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણેય છોકરીઓ પહોંચે છે. છોકરી A અહીંયાથી જાય ને અહીંયા પહોંચે, છોકરી B અહીંયાથી જાય ને અહીંયા પહોંચે, છોકરી C અહીંયાથી જાય અને અહીંયા પહોંચે છે. બરાબર છે. દરેક છોકરીના સ્થાનાંતરના સદિશનું માનનું મૂલ્ય શોધો. સ્થાનાંતર એટલે પહેલા પોઈન્ટ થી બીજા પોઈન્ટને જોડતા સદિશનું મૂલ્ય. તો તમારે સ્થાનાંતર કેટલું કર્યું એ પછી છોકરી A હોય, B હોય કે C હોય, સ્થાનાંતર તો બંનેનું આ જ આવશે, PQ જેટલું. સ્થાનાંતર કેટલું આવશે તમારું? PQ સદિશ જેટલું. અંતર પૂછ્યું હતું તો તમારે માર્ગ જોવો પડે, આટલું અંતર જોવું પડે. અહીંયા તમને શું પૂછ્યું? સ્થાનાંતરનું મૂલ્ય. તો સ્થાનાંતરનું મૂલ્ય એટલે PQ સદિશનું મૂલ્ય. અને PQ શું છે? તમારો વ્યાસાંત બિંદુઓ છે. શું છે? વ્યાસાંત બિંદુઓ. જેટલું વ્યાસનું માપ, વ્યાસનું મૂલ્ય એટલે તમારું 2r જેટલું. તો 2 ગુણ્યા 200 મીટર તમારું 400 મીટરનું ડિસ્પ્લેસમેન્ટ આવશે. શું આવશે? 400 મીટરનું ડિસ્પ્લેસમેન્ટ. 3 નું સ્થાનાંતર કેટલું હશે તમારું? 400 મીટરનું. કઈ છોકરીએ તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું થશે? તો આ ત્રણમાંથી કઈ છોકરી એવી છે
કે જેના સ્થાનાંતરનું મૂલ્ય અને પથ લંબાઈનું મૂલ્ય સમાન. તો બી છોકરી એવી છે કે એના માટે અંતર પણ એટલું જ અને સ્થાનાંતર પણ એટલું જ. તો બી છોકરી માટે એવું કહી શકાય કે જેના માટે સ્થાનાંતર અને અંતર બંનેનું મૂલ્ય સમાન છે. આ સિમ્પલ દાખલો હતો, બરાબર છે. પછી 4.9 માં સાયકલ સવારનો એક દાખલો છે. સિમ્પલ દાખલો છે, એ પણ એની પણ સમજૂતી આપી દો. વર્તુળાકાર માર્ગ છે, એક સાયકલ સવાર છે, બરાબર છે. ઓ થી શરૂઆત કરે સાયકલની, અહીંયાથી પહેલા આ તરફ આવે પી બિંદુ પર, પછી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે, ક્યુ બિંદુએ પહોંચે અને ત્યાંથી પાછો અહીંયા પાછો ફરે અને 45 નો ખૂણો બનાવે. ભલે આપ્યો નથી પણ 90 ડિગ્રી છે. ઓકે, સોરી 90 નો ખૂણો બનાવે. કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રીનો. તો આ રીતે તમારો કોઈક અંતર કાપે છે અને ટોટલ ટાઈમ એને લાગે છે. જો કોઈક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યા વાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિની શરૂઆત કરે છે. બગીચાના કિનારા પી પર પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરીખ પર સાયકલ ચલાવતા ચલાવતા ક્યુઓ માર્ગે પાછો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેન્દ્ર ઉપર પાછો ફરે. જો ચક્કર કાપવા માટે તેને 10 મિનિટનો સમય લાગે. ટી બરાબર કેટલો સમય લાગે છે? 10 મિનિટ. 10 મિનિટમાં આપણે સેકન્ડમાં ફેરવી દઈએ તો 600 સેકન્ડ થાય. 10 મિનિટની કેટલી? 600 સેકન્ડ. તો ચોખ્ખું સ્થાનાંતર નંબર 1 તમારે શોધવાનું છે. સ્થાનાંતર શું શોધવાનું છે? તમે જુઓ, શરૂઆત અહીંયાથી કરે છે, અહીંયાથી એમ જાય અને પાછો અહીંયા જ આવે તો સ્થાનાંતર કેટલું? 0 સદીશ, 0 સદીશ, 0 મીટરનું સ્થાનાંતર. શું આવશે તમારું સ્થાનાંતર? 0 સદીશ. આપણે ત્રિપરિમાણમાં વાત કરીએ છીએ એટલે શું લખવાનું? 0 સદીશ અથવા 0 સદીશ મીટર. સ્થાનાંતરનું મૂલ્ય કેટલું આવશે? 0 મીટર. વ્યક્તિએ સ્થાનાંતર કર્યું નથી, જ્યાં તો ત્યાં પાછો આવી ગયો. સ્થાનાંતર 0 છે તો સરેરાશ વેગ પણ શું થાય? સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય કરો, સ્થાનાંતર જ 0 છે તો વેગ પણ તમારો 0 સદીશ જ આવશે મીટર પર સેકન્ડ, બરાબર છે. 0 સદીશ. મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય કેટલું આવશે તમારું? 0 મીટર પર સેકન્ડ, બરાબર છે. સદીશનું વેગનું મૂલ્ય. ઓકે, આ તમારો વેગનો સદીશ 0 મીટર પર સેકન્ડ અને વેગનું મૂલ્ય 0 મીટર પર સેકન્ડ. ત્રીજું કીધેલું છે સરેરાશ ઝડપ. શું કીધું છે? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં લાગતો સમય. પથ લંબાઈ એટલે શું? તમારી કેટલી પથ લંબાઈ કાપી. એક તો તમારી આ ત્રિજ્યા, પછી આ ચાપ અને પાછી ત્રિજ્યા. અહીંયાથી ગયો, અહીંયાથી આવ્યો અને અહીંયા તો ત્રિજ્યા એટલે r વત્તા ચાપ તમારો PQ અને પાછું r જેટલું આટલું અંતર કાપ્યું. r વત્તા r એટલે 2r. ચાપની લંબાઈ શોધવી હોય તો તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા. પાય r થીટાના છેદમાં 180. આવું સૂત્ર હતું. થીટા બરાબર 90 છે, મૂકો 2r ના 2r, પાય ના કિંમત મૂકો 3.14, r ની કિંમત અહીંયા r ની કિંમત મૂકી દઈએ 2 ના 2, r ની કિંમત તમને આપેલી છે 1000 મીટર. 1 કિલોમીટરનો વ્યાસ આપેલો છે એટલે 1000 મીટર કહેવાય. તો 1000 મીટર, 1 કિલોમીટરની ત્રિજ્યા આપેલી છે તમને એટલે 1000 મીટર કેવા છે? 3.14 ગુણ્યા 1000 ગુણ્યા 90 ડિગ્રી છેદમાં 180. કેલ્ક્યુલેશન કરીએ આપણે. 1 શૂન્ય કેન્સલ, 9 દૂના 18, 500 દૂના 1000 માટે 1000 ગુણ્યા 2 તમારા આવશે 2000 વત્તા 500 ગુણ્યા 3.14, 500 ગુણ્યા 3.14 તો 314 ગુણ્યા 5, 5 ચોક 20, શૂન્ય વધી 2, 5 એકા 5 ને 2 7, 45 15, 1570. આ કેટલું આવ્યું તમારું? 1570. ઓકે, 1570 વત્તા 2000 તો તમારા 3570 આવશે. કેટલા આવશે? 3570. તો કુલ તમારી સરેરાશ ઝડપ કેટલી આવી? 1 મિનિટ. ફરીથી કરીએ તમને થોડો ખ્યાલ આવે. સરેરાશ ઝડપ શોધવી છે ને તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ, જગ્યા ઓછી પડી એટલા માટે, પથ લંબાઈના છેદમાં સમય. પથ લંબાઈ એટલે શું? r વત્તા ચાપ PQ વત્તા r અને છેદમાં સમય તમારો t, બરાબર છે. r જેટલું અંતર, PQ ચાપ, પાછું r જેટલું અંતર અને છેદમાં લાગતો સમય. r વત્તા r તમારો 2r, r ની કિંમત હતી તમારી 1000 વત્તા આ તમારું પાય, પાય બરાબર 3.14, r બરાબર તમારા 1000, થીટા બરાબર 90 ડિગ્રી છેદમાં 180. કયું સૂત્ર? પાય r થીટાના છેદમાં 180, ચાપની લંબાઈ l, 10મા ધોરણનું સૂત્ર, બરાબર.
અને આ તો આને અહીંયા આગળ લઈ લીધા. છેદમાં સમય હતો તમારો 10 મિનિટ એટલે 600 સેકન્ડનો સમય હતો. બરાબર, 1000 ગુણ્યા 2 2000. આ કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે 1570 છેદમાં આ તમારા 600 માટે 3570 છેદમાં 600. એક શૂન્ય જાય 357 ભાગ્યા 60 કરશો તો તમને 5.9 મીટર પર સેકન્ડ મળશે. કેટલી મળશે વેગ? 5.9 મીટર પર સેકન્ડ સરેરાશ ઝડપ. ઓકે, આ તમારો દાખલો હતો સરેરાશ ઝડપનો. આગળ ચાલીએ. હજુ એકાદ બે એક્ઝામ્પલ થઈ શકે એવું છે શક્યતા, આપણે ગણી નાખીએ. ખરા ખોટા વાળા જેટલા પ્રશ્નો છે એને પૂરા કરીને તમને 4.19 કીધેલું છે. નીચે આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે સાચા છે કે ખોટા. એમાં પહેલું કીધું છે વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. અહીંયા શું કીધું છે? વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. આવું ક્યારે પોસિબલ છે? જ્યારે નિયમિત વર્તુળમય ગતિ હોય તો જ આવું પોસિબલ છે. ક્યારે? પ્રવેગની દિશા કેન્દ્ર તરફની દિશામાં. બરાબર છે, આવું ક્યારે પોસિબલ છે? જો ઝડપ અચળ હોય તો જ. ક્યારે? ઝડપ તમારી અચળ હોય તો જ. અહીંયા તમને ઉલ્લેખ કરેલો નથી વાક્ય રચનામાં કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે વર્તુળ ગતિમાં ગતિ દરમિયાન દરેક બિંદુએ પ્રવેગ એ કેન્દ્ર તરફની દિશામાં. આવું લખ્યું હોય તો તમારું સાચું. અહીંયા તમારો અચળ ઝડપનો ઉલ્લેખ કરેલો નથી એટલે તમારું વિધાન ખોટું છે. બીજું કીધું છે કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસે પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં. તો આ બિલકુલ સાચું. અહીંયા મારે વેગ જોઈએ તો સ્પર્શક દોરો, અહીંયા મારે વેગ જોઈએ તો સ્પર્શક દોરો, અહીંયા વેગ જોઈએ તો સ્પર્શકની દિશામાં, અહીંયા સ્પર્શકની દિશામાં. તો કણના દરેક બિંદુએ તમારા ગતિપથના દરેક બિંદુએ સ્પર્શકની દિશામાં તમને વેગની દિશા મળે. સાચું વિધાન છે. નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલો સરેરાશ પ્રવેગ 0 સદિશ હોય. હા, આ નિયમિત વર્તુળ ગતિ કરતો પદાર્થ હોય તો આ જે પ્રવેગના મૂલ્યો મળે છે જુદા જુદા, એનું તમે સરેરાશ મૂલ્ય કાઢો એક પરિભ્રમણ માટે તો એ તમને 0 મળે. બરાબર છે, તો સરેરાશ મૂલ્ય કેટલું પ્રવેગનું? તમારું 0. એ સાચું વિધાન છે. 4.23 માં 4 એક સમીકરણો આપેલા છે. એમાં કયું સમીકરણ સાચું કયું સમીકરણ ખોટું એવું તમારે જણાવવાનું. પહેલું કીધેલું છે v સરેરાશ બરાબર vt1 પ્લસ vt2 ના છેદમાં t, સોરી ના છેદમાં 2 અથવા 1 ના છેદમાં 2 આવું જ કંઈક આપેલું છે. v સરેરાશ બરાબર vt1 પ્લસ vt2 ના છેદમાં 2. આ ક્યારે પોસિબલ છે? અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે પોસિબલ. અહીંયા કીધેલું છે અવકાશમાં કોઈ યાદચ્છિક સ્વૈચ્છિક ગતિ માટે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? તો આ સંબંધ ક્યારે સાચો? જો નિયમિત વેગથી ગતિ કરતો હોય તો જ સાચો, બાકી તમારો આ સંબંધ ખોટો છે. બરાબર છે, કે શરૂઆતનો વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2 કરો તો સરેરાશ વેગનું મૂલ્ય તમારું દર વખત સાચું હોતું નથી. બરાબર છે. ચાલો બીજો સવાલ કીધો છે v સરેરાશ બરાબર તમને કીધેલું છે rt2 માઇનસ rt1 ના છેદમાં t2 માઇનસ t1 આવું આપેલું છે. તો આ હંમેશા સાચું. સ્થાનાંતરના છેદમાં સમય એ તમને સરેરાશ વેગ આપે, હંમેશા સાચું. બરાબર છે, દરેક વખત સાચું છે. આ બીજા નંબરનું સૂત્ર તમારું સાચું છે. ત્રીજું કીધું છે તમારું vt બરાબર v0 પ્લસ at. બરાબર છે, તો આ ક્યારે સાચું? અચળ પ્રવેગી હોય તો જ સાચું. કઈ ગતિ હોય? અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ છે આ. તો અચળ પ્રવેગી ગતિ હોય તો આ સાચું, અચળ પ્રવેગી ગતિ હોય તો આ સાચું નથી. અચળ પ્રવેગી ગતિ ના હોય તો તમારું આ સમીકરણ સાચું નથી. ત્રીજું પણ તમને આપેલું છે rt ઇઝ ઇક્વલ ટુ r0 પ્લસ v0t પ્લસ 1/2 at². આ પણ આ જ કન્ડિશન અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે. આ પણ ક્યારે લાગુ પડે? અચળ પ્રવેગી ગતિ હોય તો લાગુ પડે, બાકી વાસ્તવમાં દરેક ગતિ માટે આ સમીકરણ લાગુ પડતું નથી. અને ત્રીજું કીધું છે પ્રવેગનું સરેરાશ મૂલ્ય બરાબર vt2 માઇનસ vt1 ના છેદમાં t2 માઇનસ t1.
વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય એ સરેરાશ પ્રવેગ, તો સાચું હંમેશા. તો બે સાચા હતા, વી સરેરાશ અને એ સરેરાશ વાળું બીજું, અને નંબર બી અને નંબર ઈ, બી અને ઈ વાળું સાચું, બાકી બધા તમારા ખોટા હતા. ઓકે, ચલો નીચે પછી 4.24 માં કીધેલું છે, નીચે દર્શાવેલા દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. અડીશ રાશિ એ છે કે જે દરેક પ્રક્રિયામાં અચળ રહે, ખોટી વસ્તુ છે. ગતિ ઉર્જા તમારી અડીશ રાશિ. સંઘાત થાય, અથડામણની ઘટના બને તે દરમિયાન પદાર્થની ગતિ ઉર્જા બદલાયા કરે. ભલે ગતિ ઉર્જા અડીશ રાશિ છે, પણ આખી પ્રક્રિયા દરમિયાન અચળ રહેતી નથી, બદલાયા કરે. સંઘાત દરમિયાન પદાર્થની ગતિ ઉર્જા બદલાય. આ ઉદાહરણ તમે લખી શકો, અથડામણ દરમિયાન પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર થઈ શકે છે, જેમ કે ગતિ ઉર્જા તો અડીશ રાશિ છે, બરાબર છે. બીજું કીધું છે અડીશ રાશિ એ છે કે જે ક્યારે ઋણ નથી હોતી, ખોટી વાત. તાપમાન ઋણ આવે, -5 ડિગ્રી, -10 ડિગ્રી, તો પોસિબલ નથી, બરાબર છે, કે દરેક વખત અડીશ રાશિ ઋણ જ હોય કે ઋણ ના પણ હોય, બરાબર. પછી કે પરિમાણ રહિત, તે પણ ખોટું. તાપમાનના પણ પરિમાણ છે, સમયનું પણ પરિમાણ છે, સેકન્ડ એકમ છે ને, T1 પરિમાણ. પછી દળનું પણ પરિમાણ છે. એવું જરૂરી નથી કે દરેક પરિમાણ રહિત જ હોય અડીશ રાશિઓ. અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી, એ પણ ખોટી વાત, બદલાય, બરાબર છે. તાપમાન બદલાય, અહીંયા કઈ તાપમાન અલગ છે, બીજી જગ્યાએ કઈ તાપમાન અલગ હોય, બરાબર છે. ગતિ ઉર્જા પણ દરેક જગ્યાએ કણની જુદી જુદી જગ્યાએ જુદું જુદું હોય, બરાબર. દરેક અવલોકનકારો માટે એક જ મૂલ્ય હોય, ભલે તેના યામાક્ષોના નમન જો. આ વસ્તુ સાચી. તમે નિર્દેશ ફ્રેમ બદલો, વસ્તુ બદલાતી નથી. માની લો કે આ પદાર્થનું વજન મારું 5 કિલોગ્રામ છે, ઉગમ બિંદુ મારું અહીંયા છે તો પણ 5 કિલોગ્રામ, ઉગમ બિંદુ અહીંયા છે તો પણ 5 કિલોગ્રામ, નિર્દેશ ફ્રેમ અહીંયા લઈ જાઉં તો પણ પદાર્થના વજનમાં કોઈ ફેરફાર થતો નથી. તો અડીશ રાશિ એવી છે કે જે યામાક્ષોના નમન સાથે કોઈ પણ જાતનો બદલાવ લાવતી નથી. માની લો કે એક પદાર્થને આ રીતે મૂકેલો છે તો 5 કિલો વજન ધરાવે, એને હું આ રીતે થીટા જેટલા ખૂણાએ લઈ જાઉં તો પણ એનું વજન તો 5 કિલો જ રહેવાનું છે, બરાબર છે. આ છેલ્લું વિધાન તમારું સાચું છે. આટલા સુધીની ચર્ચા આજે ઇનફ છે. બાકીના સવાલના જવાબો છે આપણે શનિવારના ઝૂમ વિડીયો લેક્ચરમાં કવર કરીશું. ઓકે, થેન્ક યુ.